નમસ્કાર રસોઈ પ્રેમીઓ, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર. તો આજની રેસીપી છે એકદમ સરળ અને સ્વાદિષ્ટ અને સૌને ગમતી એવી પનીરની રેસીપી, અને એ પણ એકદમ ઘરેલું સામગ્રીથી. તો વિલંબ ન કરતા ચાલો તેની શરૂઆત કરીએ. આપણે અહીં પનીર બનાવવા માટે થોડીક પૂર્વ તૈયારી કરી લઈએ. અહીં 2 લેમન એટલે કે 2 લીંબુ લીધેલા છે, જેને ચપ્પુ વડે કટ કરી તેનું જ્યુસ કાઢી લીધેલું છે. આ રીતે લીંબુનું જ્યુસ કાઢીને આપણે તેને થોડીવાર સાઈડમાં લઈ લઈશું, અને ત્યારબાદ ગળી શકાય તે રીતની ગળણી લઈશું. અહીં તમે વિડીયોમાં જે રીતે જોઈ રહ્યા છો તે રીતની મેં ગળણી લીધેલી છે, અને તેને એક તપેલી ઉપર આપણે સેટ કરી દઈશું. આ રીતે સેટ કર્યા બાદ આપણે એક કોટનનું અથવા તો મલમલનું ગાળી શકાય તે રીતનું કપડું લઈશું, અને તેને આ રીતે ગળણી ઉપર પાથરી દઈશું. હવે તેને થોડીવાર સાઈડમાં લઈ લઈશું, અને ગેસની ફ્લેમ ચાલુ કરી 2 લીટર જેટલું ફૂલ ફેટ વાળું આપણે દૂધ લીધેલું છે તેને તપેલીમાં એડ કરી તેને મધ્યમ ગેસની આંચ ઉપર આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું, અને આપણે ચમચાની મદદથી આ રીતે સતત તેને ફેરવતા રહીશું. મધ્યમ ગેસની આંચ ઉપર ધીરે ધીરે દૂધ ઉકળવા લાગ્યું છે, અને આ રીતે દૂધને આપણે ત્યાં સુધી ગરમ કરીશું જ્યારે દૂધમાં એક ઉભરો આવી જાય. અહીં 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે, અને દૂધમાં નાના નાના બબલ્સ પણ દેખાવા લાગ્યા છે, એટલે કે દૂધ ઉકળવાની તૈયારીમાં છે. આ રીતે દૂધ ઉકળીને ઉપર આવી જાય એટલે કે ઉભરો આવી જાય એટલે ગેસની આંચ આપણે ધીમી કરી દઈશું, એટલે દૂધ ફરીથી પાછું નીચે બેસી જશે, અને ત્યારબાદ લીંબુનો રસ જે કાઢેલો હતો તે લઈશું. વિડીયોમાં બતાવ્યા મુજબ થોડો થોડો લીંબુનો રસ લઈ તેને દૂધમાં એડ કરીશું, અને દૂધને ચમચાની મદદથી આ રીતે સતત ફેરવતા રહીશું. આ રીતે આપણે બધો જ લીંબુનો રસ એડ કરી દેવાનો છે, અને મધ્યમ ગેસની આંચ ઉપર દૂધને આ રીતે સતત ફેરવતા રહેવાનું છે ત્યાં સુધી જ્યાં સુધી દૂધ ફાટી ન જાય. અહીં દૂધ ફાટી ગયું છે, અને તેમાંથી પાણી અને પનીર છૂટા પડી ગયા છે. હવે આપણે દૂધને ત્યાં સુધી ગરમ કરીશું જ્યાં સુધી પાણી અને પનીર એકદમ છૂટા પડી જાય. પાણી અને પનીર એકદમ છૂટા પડી ગયા છે, અને 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ મારે લાગ્યો છે, અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને ત્યારબાદ ચાણસીની મદદથી તપેલી ઉચકી આપણે જે કપડું, ચાળણી અને તપેલી તૈયાર કરી હતી તે લઈશું, અને આપણે તેને ગાળી લઈશું, જેમાંથી પાણીનો ભાગ તપેલીમાં જતો રહેશે અને પનીર ઉપર કપડામાં રહી જશે. અને ત્યારબાદ 2 થી 3 ગ્લાસ જેટલું આપણે ઠંડુ પાણી લઈશું અને પનીર ઉપર રેડીશું, જેનાથી પનીરમાં જે ખટાશ રહેલી હોય છે તે દૂર થઈ જાય છે, અને પાણી બધું તપેલીમાં જતું રહે છે. હવે આ પાણીનો ઉપયોગ તમે શાક બનાવવા માટે અથવા તો પરોઠાનો લોટ બાંધવા માટે યુઝ કરી શકો છો. અને હવે આપણે જે પનીર વાળું કપડું હતું તેને આ રીતે લઈ પોટલી વાળી લઈશું, અને તેમાંથી જે પાણી રહી ગયેલું હોય તે આ રીતે હળવા હાથે દબાણ આપી આપણે તેને કાઢી લઈશું. પનીરને એકદમ કોરું પણ કરી દેવાનું નથી, તેમાંથી હળવા હાથે દબાણ આપતા જેટલું પાણી નીકળે એટલું આપણે બહાર કાઢી લઈશું, અને ત્યારબાદ પોટલીને આવી રીતે સમતલ જગ્યા ઉપર મૂકી દઈશું. તેના ઉપર આપણે એક ડીશ મૂકી દઈશું, અને તેના ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકી દઈશું, અને જેને 15 થી 20 મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું. 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય ત્યારબાદ આપણે ભારે વસ્તુને હટાવી લઈશું, અને હવે આપણે કપડાને ખોલીશું, અને પનીર બનીને તૈયાર થઈ જશે, જેને આપણે મનપસંદ આકારમાં કટ કરી તમે જુદી જુદી રેસીપીમાં યુઝ કરી શકો છો. આ પનીરને એક ડબ્બો અથવા જીપલોક બેગમાં પેક કરીને 3 થી 4 દિવસ માટે ફ્રીજમાં રાખી શકો છો, અને 1 મહિના સુધી ફ્રીઝરમાં રાખી શકો છો. તો કેવી લાગે આજની રેસીપી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવી જ રેસીપીની સફરમાં. ત્યાં સુધી રાંધતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની રેસીપી. ધન્યવાદ.